વેલકમ બેક બધાને. તો આજે થઈ ગયો છે મંડે. હીર અને પ્રભુ સ્કૂલે નથી ગયા. જો અહીંયા હું લંચની તૈયારી કરું છું. આજે અમે મોડા ઉઠ્યા હતા બિકોઝ યસ્ટરડે અમે બહુ લેટ સૂતા હતા. જો અહીંયા ક્રિવા અને ખુશી પણ સૂતા છે અને અહીંયા હેર કોમ થઈ ગયા છે અને અહીંયા હોમવર્ક થાય છે હીર અને પ્રભુ. ચલો તો ગુડ ન્યૂઝ છે, અમારા ઘરે ન્યૂ એસી લાગવાનું છે. આમ તો બધી જ રૂમમાં એસી હતા અમારે, બટ એક એસી હતું જે બહુ જ ઓલ્ડ હતું તો અમે ચેન્જ કરાવી દીધું છે. અત્યારના જો આઉટડોર આવી ગયું છે, ઇન્ડોર બહાર પડ્યું છે, ઘરની આવી ગયું છે અને જલ્દી જ કાલે ફિટ થઈ જશે. અને હવે જો લંચ કરી લીધો છે અમે બધાએ અને પાછું હોમવર્ક ટાઈમ. એ લોકો સ્કૂલે નથી ગયા તો પછી હોમવર્ક કરવું પડે ને, જે લખાયું હોય એ બધું હમણાં કમ્પ્લીટ કરી દેશે ગુડ ગર્લ અને ગુડ બોયની જેમ. ચલો તો ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે, હું થઈ ગઈ છું રેડી. ઘરનો બધો સામાન લાવવાનો છે તો આપણી ધનનો પકડી લીધી છે અને છોકરાઓ અહીંયા રમતા હતા તો એ લોકોને પણ આવવું છે. તો ચલો હવે જઈએ દવણું દળાવવા. અહીંયા ઘઉં લીધા છે અને ઘંટી આપી દીધા. ભાખરીનું દળાવવાનું હતું એટલે. અને જો ઘઉં દરાવી લીધા, સામાન લઈ લીધો અને રિટર્ન થઈ ગયા છે. અહીંયા રેડ સિગ્નલ છે પર અમે ક્રોસ કરશું ત્યાં ગ્રીન સિગ્નલ થઈ જશે બિકોઝ એક જ સેકન્ડ બાકી હતી એટલે સિગ્નલ તોડવું નહીં. ઘરે આવી ગઈ છું અને કરી નાખી ડિનરની તૈયારી. અત્યારના બધું ચોપિંગ કરું છું વેજીટેબલ્સ. અમારે બનાવવાના છે યમી યમી નૂડલ્સ અને ફરાળી ભાખરી, સાદી ભાખરી બધું બનાવવાનું છે એટલે ફટાફટ કરી નાખીએ કામ. જો મૂકી દીધા છે નૂડલ્સ બોઇલ થવા અને બની ગયા મસ્ત યમી નૂડલ્સ. અહીંયા મમ્મીને બેસાડ્યા હતા બિકોઝ મને બધું મિક્સ કરતા નહોતું ફાવતું એટલે મેં કીધું તમે મિક્સ કરો ત્યાં હું ભાખરી બનાવી નાખું. ચલો જો અહીંયા ભાખરી બનાવી નાખી છે અને હવે નીકળી ગયા છે અમે મંદિરે દર્શન કરવા. મંદિરે દર્શન કરવાના હતા અને ઘઉં આપવાના હતા થોડા ગાયને. તો આ આવી ગયા મહિલા મંદિરે અમારા. મસ્ત ઘનશ્યામ મહારાજના, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી લીધા છે અહીંયા. તમે પણ દર્શન કરી લ્યો અને તમારા બધા વતીથી હું અને હીર બેવ દર્શન કરી લઈશું. જો કેટલું મસ્ત મોટું મંદિર છે અને અહીંયા જો હીર પ્રદક્ષિણા કરે છે. હીર પ્રદક્ષિણા કરી લે એટલે પછી હું કરી લઉં ફટાફટ દર્શન મસ્ત મજાના. ચલો તો હવે આવી ગયા છે કેન્ડી ખાવા. મસ્ત મજાની ચીકુ, પિસ્તા, માવા મલાઈ અમે બધા આઈસ્ક્રીમ એન્જોય કરીએ. અને જો અહીંયા ક્રિવા ઘરે રમે છે મસ્ત મજાની અને હવે એ એન્જોય કરે છે સ્વિંગની. જો કેટલી મજા આવે છે એને ક્રિવાને. એ અને એના દીદી અને ભાઈને બધા રમે છે. થેન્ક યુ ફોર